હેલો ગાઈઝ, થિયરી ઓફ મશીન્સની અંદર આપણે આગળ જોઈએ ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર આજે જે આપણે જોવાનું છે દેટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ કાઇનેમેટિક પેર્સ જે છે એનું આપણે થોડું ક્લાસિફિકેશન જોવાનું છે. તો ફટાફટ જે છે સ્ટાર્ટ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, કાઇનેમેટિક પેર મીન્સ ટુ લિંક of a machine when in contact when each with each other are said to be a pair. જ્યારે કોઈ પણ મશીનની બે લિંક જે છે એ એકબીજા સાથે અટેચ થઈ હોય અને કોઈ મોશનની અંદર છે દેટ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક પેર. જેમ કે કનેક્ટિંગ રોડ જે છે એની સાથે ક્રેન્ક. તો કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક જે છે પિસ્ટન આઈસી એન્જિનની અંદર એ બંને જે છે એ કાઇનેમેટિક પેર ફોર્મ કરે છે એવું કહી શકાય. બરાબર, પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એક પેર ફોર્મ કરે છે એમ કહી શકાય. કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક જેમ મેં કીધું એમ એક પેર ફોર્મ કરે છે એમ કહી શકાય. કાઇનેમેટિક પેર્સ કન્સિસ્ટ ઓફ ટુ લિંક્સ વિચ હેઝ રિલેટિવ મોશન બિટવીન ધેમ. તો એ બંને વચ્ચે રિલેટિવ મોશન હોવું જે છે જવાબદાર છે. જેમ કે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ હોય તો એની અંદર મેં જેમ તમને કીધું એમ કે પેર એટલે કે કોઈ પણ બે લિંકનું જે છે એકબીજા સાથે રિલેટિવ મોશન હોવું દેટ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક પેર. જેમ કે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક, તો દેટ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક પેર. એના ક્લાસિફિકેશન જે છે એ તમને તમારી બુકની અંદર આપ્યું છે એ રીતે હું ખાલી બતાવી દઉં છું કે ટોટલ કાઇનેમેટિક પેરના ઘણા બધા ક્લાસિફિકેશન છે. એમાં મેઇન ત્રણ રીતે પડે છે. એક તો બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન, બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ અને બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ. તો આ ત્રણ મેઇન પાર્ટ છે, એના સબ પાર્ટ પડે છે. બરાબર, તો એ જે છે એ હવે આમ તો આ જે છે એ આપણે આ ટોપિક પૂરો થાય પછી તમને વધારે વ્યવસ્થિત સમજાશે કે બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન જે છે એની અંદર ટોટલ સ્લાઇડિંગ, ટર્નિંગ, સ્ક્રૂ, રોલિંગ, સ્ફેરિકલ પેર આવે છે. બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ એટલે એકબીજા વચ્ચે કઈ રીતે કોન્ટેક્ટ છે, તમારે લોઅર પેર અને હાયર પેર આવે. પોઈન્ટ અને લાઇન કોન્ટેક્ટ હોય તો હાયર પેર આવે. લોઅર પર એટલે કે સરફેસ કે એરિયા કોન્ટેક્ટ હોય તો લોઅર પેર આવે. બરાબર, પછી બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ. તો આ બધું જે છે એ પછી તમને વધારે સમજાશે, પણ તમને અત્યારે એટલે બતાવું છું કે તમે વ્યવસ્થિત જે છે એ તમારી બુકની અંદર જોઈ શકો કે ધીસ ઇઝ મેજર ક્લાસિફિકેશન. હવે આના અંદર આપણે વન બાય વન જે છે એ સમજીએ. તો એની અંદર ફર્સ્ટ આવે છે બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન. રિલેટિવ મોશન એટલે એકબીજાની સાપેક્ષે કઈ રીતે મોશન થાય છે બે પેરનું. એની અંદર જો પહેલું હોય તો દેટ ઇઝ કોલ્ડ સ્લાઇડિંગ પેર. સ્લાઇડિંગ જે છે ઇટ મીન્સ નેમ જે છે એ સજેસ્ટ કરે છે કે સ્લાઇડિંગ મતલબ કઈ રીતે હોઈ શકે. સ્લાઇડ જે છે યુ નો વોટ ઇઝ સ્લાઇડ. તો it consists of two links connected in such a manner that one is constrained to have sliding motion relative to another. Is constrained to have sliding motion કે એ ફરજિયાત constrained to have sliding motion relative to another. For example, a rectangular bar in a rectangular hole. જેમ કે આ તમે જોયું હતું તો આની અંદર આ સ્ક્વેર બાર છે એ આ સ્ક્વેર હોલની અંદર સ્લાઇડ થાય છે. તો આની કોઈ પણ ચાર બાજુ જે છે, ચાર બાજુ કોઈ પણ બાજુ કે દરેક બાજુ જે છે એ આ બોક્સની જે છે દરેક બાજુ સાથે સ્લાઇડિંગ કોન્ટેક્ટની અંદર છે એમ તમે કહી શકો. તો આ બંને જે છે એ કેવી પેર કન્સ્ટિટ્યુટ કરે છે, કેવી પેર બનાવે છે, તો એ સ્લાઇડિંગ પેર બનાવે છે એવું તમે કહી શકો. બરાબર, તો બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન કહી શકાય કે આ સ્ક્વેર બોક્સનું આ બાર સાથે કઈ રીતનું મોશન છે, અથવા આ સ્ક્વેર બારનું આ બોક્સ જે છે એની સાથે કઈ ટાઈપનું મોશન, કઈ ટાઈપની પેર છે, તો દેટ ઇઝ કોલ્ડ સ્લાઇડિંગ પેર. કેમ કે આની દરેક બાજુ જે છે એ આની સાથે સ્લાઇડિંગ કોન્ટેક્ટની અંદર છે. આ સ્લાઇડ કરે છે, દરેક સરફેસ આની અંદરની સરફેસ સાથે સ્લાઇડ કરે છે. તો એ સ્લાઇડિંગ કોન્ટેક્ટની અંદર છે, દેટ ઇઝ વાય ઇટ્સ કોલ્ડ અ સ્લાઇડિંગ પેર. બરાબર, નેક્સ્ટ વન ઇઝ ટર્નિંગ પેર. તો પહેલાં બતાવી દઉં તમને. સી, આ નામ તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવી જાય કંઈક ટર્ન થાય છે. શું ટર્ન થાય છે, તો કે કોઈ પણ ઓબ્જેક્ટ જે છે, જેમ કે આ એક સર્ક્યુલર બાર છે, સર્ક્યુલર બાર એ એક સિલિન્ડરની અંદર ટર્ન કરે છે. બરાબર, તો એ બંને વચ્ચે કોન્ટેક્ટ થયો એ ટર્નિંગ. આ સપોઝ સ્લાઇડ કરતો હોત આ રીતે, ટર્ન ન કરતો હોત તો આ સ્લાઇડિંગ કોન્ટેક્ટ થાય. બટ અત્યારે આની અંદર ટર્ન કરે છે. આ બંને વચ્ચે સી અહીંયા પોલાર જે છે આપેલા છે. બરાબર, એટલે ફિક્સ છે. એ લેફ્ટ ટુ રાઇટ મૂવ નહીં કરી શકે. એ ખાલી શું કરી શકશે, એની અંદર ટર્ન જ કરી શકશે, રોટરી મોશન કરી શકશે. બરાબર, તો ઇટ કન્સિસ્ટ ઓફ ટુ એલિમેન્ટ્સ કનેક્ટેડ ઇન સચ એ મેનર. ટુ એલિમેન્ટની અંદર કયું થઈ ગયું, એક આપણે આ બેરિંગ અને એક આપણો આ શાફ્ટ. તો એ ટુ એલિમેન્ટ કનેક્ટેડ ઇન સચ અ મેનર એવી રીતે કનેક્ટ થયેલા ધેટ આર કન્સ્ટ્રેન્ડ ટુ ટર્ન ઓવર રિવોલ્વ અબાઉટ ધ ફિક્સ્ડ એક્સિસ.
આ એક ફિક્સ્ડ એક્સિસ છે, એની સાપેક્ષે એ ખાલી ટર્ન જ કરી શકશે. આની અંદર બેરિંગની અંદર આ શાફ્ટ છે એ ટર્ન જ કરી શકશે, બીજું કંઈ નહીં કરી શકે. તો કન્સ્ટેન્ટ ટુ રિવોલ્વ about the fixed axis of another link. For example, a shaft with a collar at both the ends revolving in a circular hole. તો આ શું છે? શાફ્ટ, એમાં બંનેમાં કોલાર છે, having a fixed collars at both the ends revolving in a bearing. આ બેરિંગની અંદર રિવોલ્વ થાય છે, તો that is a perfect example of a turning pair. બીજું એક્ઝામ્પલ શું કહી શકો? બાઇસિકલ વ્હીલ રિવોલ્વિંગ અબાઉટ ઇટ્સ એક્સેલ. તમારું જે વ્હીલ હોય છે સાયકલનું, એમાં જ્યાં આરા વચ્ચે ફિક્સ થયેલા હોય છે એને એની એક્સેલ કહેવાય. તો એ એક્સેલ જે છે એ ટર્ન થાય છે, તો એ જેની ઉપર ટર્ન થાય છે દેટ ઇઝ ઓલ્સો એ સ્લાઇડિંગ પેર, સોરી ટર્નિંગ પેર. ઓકે, ઓલ આર કોન્સ્ટિટ્યુટિંગ ધીસ ટર્નિંગ પેર. બીજું આ પણ છે સી. આની અંદર પણ આ દરેક મારું માઉસ જે એરો કરે છે ત્યાં તમે જુઓ, આ જે ક્રેન્ક પિન છે તો ત્યાં આગળ એક ક્રેન્ક પિન ની સાથે કનેક્ટિંગ રોડ એટેચ થયેલો છે, તો એ ટર્નિંગ પેર કરે છે. પછી એ પિસ્ટનની અંદર પિસ્ટન પિન જે છે એની સાથે કનેક્ટિંગ રોડ એટેચ થયેલો છે, તો આ કનેક્ટિંગ રોડના બંને એન્ડ જે છે, એક આ સ્મોલ એન્ડ અને આ બિગ એન્ડ બંનેની અંદર જે છે દેટ ઇઝ ટર્નિંગ પેર. તો ટર્ન થાય છે એની અંદર, બરાબર, તો દેટ ઇઝ કોલ્ડ ટર્નિંગ પેર. રોલિંગ પેર, when two elements are so connected that one is constrained to roll over the another element which is fixed ફોર્મ્સ અ રોલિંગ પેર. તમને પહેલાં એક્ઝામ્પલ બતાવી દઉં. રોલ થવું એ તો તમને ખ્યાલ જ છે. તો સ્લાઇડિંગ થયા વગર જ્યારે કોઈ એક લિંકની ઉપર બીજી લિંક, જેમ કે આ રેલ જે છે એના જે રેલ્સ છે મતલબ કે પાટા, અને એની ઉપર આ વ્હીલ જે છે એ બીજી લિંક, રેલ જે છે એ પહેલી લિંક, આ વ્હીલ જે છે સેકન્ડ લિંક, તો આ બંને એક પેર કન્સ્ટિટ્યુટ કરે છે. અને એ બે વચ્ચે કયો કોન્ટેક્ટ છે? રોલિંગ કોન્ટેક્ટ છે, એટલે રોલિંગ પેર બનાવે છે. તો આ રેલ ઉપર વ્હીલ જે છે એ રોલ થાય છે, દેટ ઇઝ કોલ્ડ અ રોલિંગ પેર. વેન ટુ એલિમેન્ટ્સ મતલબ કે ધીસ વન એન્ડ ધીસ વન આર સો કનેક્ટેડ દેટ વન ઇઝ કન્સ્ટેન્ટ ટુ રોલ ઓવર ધ અનધર એલિમેન્ટ. ફરજિયાત આની ઉપર રોલ જ થશે, બીજું એક કે મોશન જે છે એની વચ્ચે પોસિબલ નથી. વિચ ઇઝ ફિક્સ્ડ ફોર્મ્સ એ રોલિંગ પેર. આ ફિક્સ છે, એની ઉપર આ રોલ જ થશે અને એની સિવાય કોઈ બીજું એક મોશન પોસિબલ નથી. જેમ કે રેલવે વ્હીલ રોલિંગ ઓવર અ ફિક્સ્ડ રેલ, રેલવે વ્હીલ રોલિંગ ઓવર અ ફિક્સ્ડ રેલ forms a rolling pair. Ball and roller bearing are also the example of rolling pair. આ બોલ એન્ડ રોલર બેરિંગ જે છે એની અંદર જે છરા તમે જેને કહો છો, આપણે ગુજરાતીમાં છરા કહીએ છીએ, એ પણ એક રોલિંગ પેર છે, કેમ કે ખાલી રોલ થાય છે, બરાબર, બીજું એક મોશન પોસિબલ નથી. ધીસ ઇઝ રોલિંગ પેર. પછી સ્ક્રૂ ઓર હેલિકલ પેર. તમને ખ્યાલ જ છે સ્ક્રૂ એટલે શું? આ જે છે નટની અંદર બોલ્ટ જે છે એ મોશન કરે છે, તો દેટ ઇઝ કોલ્ડ સ્ક્રૂ પેર. ઇન ટુ એલિમેન્ટ્સ મતલબ કે એક આ એલિમેન્ટ અને એક આ એલિમેન્ટ ઇન કોન્ટેક્ટ, એકબીજા સાથે કોન્ટેક્ટમાં તો હોવા જ જોઈએ ઓબ્વિયસલી. વન હેવિંગ ઇન્ટરનલ થ્રેડ્સ, એટલે કે નટની અંદર ઇન્ટરનલ થ્રેડ્સ છે, એન્ડ અનધર હેવિંગ એક્સટર્નલ થ્રેડ્સ, આ બોલ્ટની અંદર એક્સટર્નલ થ્રેડ છે. વેન વન એલિમેન્ટ રોટેટ્સ અબાઉટ ફિક્સ્ડ એક્સિસ ઓફ અધર એલિમેન્ટ, એક એલિમેન્ટ જે છે એ ફિક્સ છે અને એની કોઈ એક ફિક્સ્ડ એક્સિસ ઉપર, બરાબર, આ જે છે એ ટર્ન કરે છે, બરાબર. ફરી વખત વાંચી લઈએ. વેન વન એલિમેન્ટ રોટેટ્સ અબાઉટ, સોરી, વન એલિમેન્ટ એટલે કે આ એલિમેન્ટ રોટેટ્સ અબાઉટ એક્સિસ ઓફ અબાઉટ ધી ફિક્સ્ડ એક્સિસ ઓફ અધર એલિમેન્ટ, કે આની એક્સિસ જે છે એ ફિક્સ છે. નટની એક્સિસ મારો માઉસનો એરો જે મૂવ કરે છે એ દિશાની અંદર ફિક્સ છે, એની અંદર તો એ ફિક્સ એક્સિસની સાપેક્ષે આ જે છે નટ એ રોટેટ કરે છે, સોરી બોલ્ટ એ રોટેટ કરે છે, એટલે નટની એ ફિક્સ એક્સિસ થઈ ગઈ, એની સાપેક્ષે બોલ્ટ છે એ રોટેટ કરે છે, તો આ થઈ ગઈ એક સ્ક્રૂ પેર, બરાબર. આને ફરી વખત કહી દેવાની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે કે આને એક ઇન્ટરનલ થ્રેડ છે, આને એક્સટર્નલ થ્રેડ છે, અને જેને ઇન્ટરનલ થ્રેડ છે એની ફિક્સ એક્સિસની સાપેક્ષે, જેને એક્સટર્નલ થ્રેડ છે એ એની અબાઉટ રિવોલ્વ કરે છે, તો દે આર ફોર્મિંગ સ્ક્રૂ પેર, બરાબર. અમસ્તા આટલું બધું ડિટેલમાં ના જાવ, મતલબ જવું પડે, બટ યાદ રાખવા માટે આટલું કાફી છે કે સ્ક્રૂ જે છે નટ એન્ડ બોલ્ટ દે આર ફોર્મિંગ એ સ્ક્રૂ પેર, સિમ્પલ. પછી યાદ આવી જ જાય આપણને કે આને ઇન્ટરનલ થ્રેડ છે, આને એક્સટર્નલ થ્રેડ છે, નટની ફિક્સ એક્સિસની સાપેક્ષે બોલ્ટ છે એ રિવોલ્વ કરે છે, એન્ડ દે આર ફોર્મિંગ એ સ્ક્રૂ પેર, રાઈટ. ધ મોશન ઇન ધીસ કેસ ઇઝ કોમ્બિનેશન ઓફ ટર્નિંગ એન્ડ સ્લાઇડિંગ. હા, થ્રેડની અંદર સ્લાઇડિંગ પણ થાય છે, બરાબર, અને આ બોલ્ટ જે છે એ નટની અંદર ટર્ન પણ કરે છે, તો આ ટર્નિંગ અને સ્લાઇડિંગનું કોમ્બિનેશન છે, બરાબર. લીડ સ્ક્રૂ ઓફ એ લેથ એન્ડ નટ, screw of a screw jack with nut etc are the example of screw pair. આ દરેકે દરેક જે છે આના સ્ક્રૂ પેરના એક્ઝામ્પલ છે. આ લીડ સ્ક્રૂ છે,
પછી આપણે જે સ્ક્રૂ જેક આવે જેનાથી ગાડી ઊંચી કરીએ છીએ દરેક વસ્તુ જે છે એ સ્ક્રૂ પેરનું એક્ઝામ્પલ છે. તમારી રીતે આવા પણ કોઈ બીજા માઇન્ડમાં આવે તો તમારે સ્ટડી કરતા રહેવા. જ્યાં પણ નજર નાખો તમને હવે દરેક દિશા હવે તમારે કેવું હોવું જોઈએ તમારું વિઝન કે દરેક તમે આટલી પેર ભણી ગયા તો હવે તમને દરેક જગ્યાએ બતાવવું જોઈએ કે ઓકે આ બંને વચ્ચે આ લિંક વચ્ચે આવો કોન્ટેક્ટ છે તો આ કઈ પેર જનરેટ કરે, રાઈટ. વાયવાની અંદર પણ હું આ વસ્તુઓ તમને પૂછીશ. સ્ફેરિકલ પેર, બરાબર. when two elements are so connected that one element having the form of sphere turns about the another fixed element. મતલબ કે આપણે ગાડીનો જે બાઇકનો સપોઝ કાચ હોય તો એને આપણે લેફ્ટ રાઈટ અપ ડાઉન કરતા હોઈએ છીએ તો એની વચ્ચે જે કોન્ટેક્ટ છે પછી જોયસ્ટિક આવે છે તો એ બધા જે છે સ્ફેરિકલ કોન્ટેક્ટ કહેવાય. સ્ફિયર જે છે એ એક હોલની અંદર આવી જાય છે કે જે હોલ જે છે એ પણ સ્ફિયરિક શેપ ધરાવે છે અને આ જે છે એનાથી આપણે એને લેફ્ટ રાઈટ અપ ડાઉન કરી શકતા હોઈએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ સ્ફેરિકલ કોન્ટેક્ટ, રાઈટ. they form a spherical pair. Ball and socket joint, mirror attached to the vehicles, pen stand, આ બધા જે છે એ સ્ફેરિકલ પેરના એક એક્ઝામ્પલ્સ છે. પછી જે છે એ આવે છે નેક્સ્ટ ટાઈપ દેટ ઇઝ અકોર્ડિંગ ટુ નેચર ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ લિંક્સ. બે લિંક વચ્ચે નેચર ઓફ કોન્ટેક્ટ કેવો છે, બરાબર. અત્યાર સુધી શું હતું રિલેટિવ મોશન, હવે આવી ગયું નેચર ઓફ કોન્ટેક્ટ. તો એની અંદર ફર્સ્ટ વન છે દેટ ઇઝ લોઅર પેર. તો લોઅર પેર મતલબ શું હું તમને સમજાવું. પહેલા વાંચી જઈએ. when the two elements have a surface or area contact when in motion and the relative motion being purely turning or sliding then such pair is called the lower pair. હવે જેમ કે મેં તમને પહેલું એક્ઝામ્પલ આપ્યું હતું કે એક બાર જે છે સ્ક્વેર બાર, એ સ્ક્વેર બારની અંદર સ્ક્વેર બાર જે છે એ એક હોલો જે છે એ બોક્સની અંદર સ્લાઇડ કરે છે અથવા તો સર્ક્યુલર બાર જે છે એ હોલો સર્કલની અંદર રોટેટ કરે છે. તો જેને સરફેસ કોન્ટેક્ટ હોય કોઈ પણ બે લિંકનો સરફેસ કોન્ટેક્ટ છે અગર અથવા તો એનો એરિયા કોન્ટેક્ટ છે તો એ બધા કેસ છે એ લોઅર પેર કહેવાય. ઓલ સ્લાઇડિંગ પેર્સ, ટર્નિંગ પેર્સ એન્ડ સ્ક્રૂ પેર્સ ફોર્મ એ લોઅર પેર. કેમ કે એની અંદર વધારે બે સ્ક્રૂની અંદર પણ કેટલો બધો એરિયા કોન્ટેક્ટમાં આવે એકબીજાના, ભલે ઇન્ટરનલ ને એક્સટર્નલ થ્રેડ છે પણ એરિયા ઘણો બધો કોન્ટેક્ટમાં આવે. જ્યારે હાયર પેર કોને કહેવાય કે પોઈન્ટ અથવા લાઇન કોન્ટેક્ટ હોય. જેમ કે સમજાવું, when two elements have line or point contact during the relative motion between them and the relative motion between purely turning or being purely turning or sliding, such pair form a higher pair, બરાબર. ફરી વખત લાઇન અથવા પોઈન્ટ કોન્ટેક્ટ હશે, બરાબર. રિલેટિવ મોશન બિંગ પ્યોરલી ટર્નિંગ ઓર સ્લાઇડિંગ. there is some mistake over here. આ સેન્ટેન્સ છે આની અંદર નથી આવતું. આની અંદર ખાલી એટલું જ આવે કે લાઇન એન્ડ પોઈન્ટ કોન્ટેક્ટ હશે બંને વચ્ચે, એવી પેર જે છે હાયર પેર જે છે ફોર્મ કરે, બરાબર. ટર્નિંગ અને સ્લાઇડિંગ છે દેટ ઇઝ લોઅર પેર. લાઇન અને પોઈન્ટ કોન્ટેક્ટ હોય જેમ કે રોલર જે છે એક જે છે એ એના છરા જે છે એ બેરિંગની અંદર રોલ કરે, પછી ટ્રેનનું વ્હીલ છે એ રેલ ઉપર જે છે એ રોલ કરે તો એની અંદર લાઇન કોન્ટેક્ટ થયો. તમે એઝ વિઝ્યુલાઇઝ કરો તમને ખ્યાલ આવશે. જ્યારે ટ્રેનનું જે વ્હીલ છે રેલ ઉપર રોટેટ કરે છે તો એવા કેસની અંદર લાઇન કોન્ટેક્ટ થશે બંને વચ્ચે, તો દેટ ઇઝ કોલ્ડ હાયર પેર, બરાબર. અહીં એક્ઝામ્પલ આપેલા છે બેલ્ટ ડ્રાઈવ, રોલર બેરિંગ, બરાબર છે, ગિયર ડ્રાઈવ, કેમ એન્ડ ફોલોવર. કેમ એન્ડ ફોલોવરની અંદર પણ ખાલી પોઈન્ટ કોન્ટેક્ટ અથવા લાઇન કોન્ટેક્ટ હોય છે. તો એવી બે લિંક જેની વચ્ચે પોઈન્ટ અથવા લાઇન કોન્ટેક્ટ છે દે આર કોલ્ડ હાયર પેર. પછી લાસ્ટ વન એકોર્ડિંગ ટુ નેચર ઓફ મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ, બરાબર. મિકેનિકલી કઈ રીતે એ લોકો એકબીજા સાથે મિકેનિકલી કન્સ્ટ્રેન્ટ થયા છે કે કેમ. જેમ કે હું તમને એમ કહું કે પહેલા આપણે વાંચી જઈએ. when the two elements of a pair are held together mechanically in such a way that only required type of relative motion between them occurs is called a closed pair. જેમ કે all lower pairs and some higher pairs, જેમ કે enclosed cam અને follower, એ હું તમને પછી સમજાવીશ. enclosed cam and follower એનું એક્ઝામ્પલ હું બતાવીશ તમને. આર ક્લોઝ પેર. સ્ક્વેર બાર છે એ સ્ક્વેર હોલની અંદર જે છે એ સ્લાઇડ કરે છે, બરાબર. તો એ બીજી કોઈ ડિરેક્શનની અંદર નથી જઈ શકતું, એને મિકેનિકલી કન્સ્ટેન્ટ કરેલું કહેવાય, બરાબર. દે આર મિકેનિકલી કન્સ્ટેન્ટ. કેમ કે એને મિકેનિકલી જ તેની જીઓમેટ્રી જેવી છે કે સ્ક્વેર બારની અંદર સ્લાઇડ જ થઈ શકે, બીજી કોઈ રીતે ડિરેક્શનમાં ન જઈ શકે. પછી જે ફિક્સ્ડ કોલર છે બે એન્ડમાં, એવો શાફ્ટ એક બેરિંગની અંદર રોટેટ થાય છે તો એ પણ મિકેનિકલી કન્સ્ટેન્ટ કહેવાય, બરાબર. તો એનું બીજું એક મોશન પોસિબલ નથી. તો આ રીતે જે મિકેનિકલી કન્સ્ટેન્ટ કરેલા છે ધે આર કોલ્ડ ક્લોઝ પેર. હવે અનક્લોઝડ પેર જે છે એ કોને કહેવાય અથવા તો ઓપન પેર.
when two elements of a pair are not held mechanically but are held in contact by action of external forces, જેમ કે કેમ અને ફોલોવર જે છે તો એ મિકેનિકલી કન્સ્ટન્ટ નથી, એને સ્પ્રિંગથી ઉપર ફોલોવરને દબાવવામાં આવે છે નીચે, એટલે એ કેમ સાથે એટેચ થાય છે, બરાબર. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ અનક્લોઝડ પેર, બરાબર. તો આ બધા હતા જે છે એના ટાઈપ હતા. અને એમાં પણ કેમ એન્ડ સ્પ્રિંગ લોડેડ, ઓકે, એ જ એક્ઝામ્પલ આપેલું છે આની અંદર. રેલ અને વ્હીલ, હા એ પણ જેમ કે રેલ અને વ્હીલ જે છે તો એની અંદર પણ કેવું છે, ઉપરથી રેલને ફોર્સ આપવામાં આવે છે, ટ્રેનના જે વેગન છે એનું વેઇટ એટલું હોય છે કે પાટા ઉપરથી ઉપર નથી જઈ શકતી, બરાબર. તો એ ધેટ ઇઝ ઓલ્સો નોટ મિકેનિકલી કન્સ્ટન્ટ, તો એને ક્લોઝ પેર ના કહેવાય પણ એને અનક્લોઝડ પેર કહેવાય, રાઈટ. તો આ બધા જે ટાઈપ હતા, હજી ડીપમાં વાંચજો, બુકની અંદર આપેલું છે. કાંઈ ના સમજાય તો કોન્ટેક્ટ કરજો. આજના દિવસે એટલું રાખીએ છીએ, બાકીનું જે છે એ આઈ વિલ ટીચ યુ ઇન લેટર લેક્ચર્સ. બાય બાય.